વધુ માહિતી જોઈએ અહેવાલમાં। ગાંધીનગરમાં સચિવાલય સહિત અન્ય સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને સરકાર નજીવા દરે સરકારી આવાસો રહેવા માટે આપતી હોય છે। જોકે વર્ષો જૂના આ ક્વાર્ટર જર્જરિત થવાના કારણે રાજ્યની સરકારે કર્મચારીઓ માટે મજબૂત ભૂકંપપ્રૂફ આવાસો બનાવવાનો નિર્ણય કર્યો હતો। ત્યારે છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં સત્તા ઉપર બેઠેલી આ સરકારે આ જર્જરિત મકાનો તોડી નવા બનાવી શકી નથી। એક સમયે કર્મચારીઓના પરિવારો નાત જાતના ભેદભાવ વિના અહીંયા રહેતા હતા। ગાંધીનગર એટલે એક સરકારી કર્મચારીનું નગર તરીકે પણ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે। ગાંધીનગરમાં અલગ અલગ વિભાગમાં અલગ અલગ કક્ષાના જે કર્મચારીઓ ફરજ બજાવે છે તેમને સરકાર તરફથી નજીવા દરે આવાસ ફાળવવામાં આવે છે। જોકે એક સમય એવો હતો કે આ આવાસ નાગરિકોથી ધમધમતા હતા। એટલું નહીં, જે કર્મચારીઓ ફરજ બજાવતા હતા તેમનો પરિવાર અહીંયા વસવાટ કરતો હતો। ધમધમતું આ સેક્ટર અત્યારે સ્મશાનમાં ફેરવાઈ ચૂક્યું છે, જેનું મુખ્ય કારણ એ છે કે જે મકાનો જર્જરિત થયા હતા તેને તોડીને નવા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જો કે મંથર ગતિએ ચાલતા કામના કારણે આ કામગીરી વેગવાન બની નથી, જેના કારણે 4000થી વધુ કર્મચારીઓ અત્યારે હાલ સરકારી આવાસ ક્યારે મળશે તેના વેઇટિંગ લિસ્ટમાં આવી ગયા છે। એક તરફ સરકારી વસાહતનું કામ ગોટાળે ચડ્યું છે તો બીજી તરફ ધારાસભ્યો માટે મહામૂલી જમીન ઉપર નિર્માણ થઈ રહેલા આધુનિક ફ્લેટોનું કામ દિવસ રાત યુદ્ધના ધોરણે દોડી રહ્યું છે। ગાંધીનગર સેક્ટર 17માં બની રહેલા એમએલએ ક્વાર્ટરની વાત કરીએ તો પૂર્વ કેબિનેટ મંત્રી નીતિન પટેલે આ માટે 200 કરોડથી વધુનું ખાસ બજેટ ફાળવ્યું હતું, જેના 216 આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ધારાસભ્યએ 3 BHK આવાસના માત્ર 1 મહિનાનું 37.50 રૂપિયાનું સાવ નજીવું ભાડું ચૂકવવું પડશે, પરંતુ સરકારી કર્મચારીઓને સરકારી આવાસ ક્યારે મળશે તે એક મોટો સવાલ છે। ગાંધીનગરમાં સરકારી આવાસો કે જે એકદમ જૂના જમાનાના હતા તેને તોડીને હવે રિનોવેશન કરવાની કામગીરીનો સરકારે નિર્ણય કર્યો હતો। જોકે રાજ્ય સરકારે આ નિર્ણય તો કરી દીધો, પરંતુ કામ હજુ પણ શરૂ થયું નથી, જેના કારણે અસંખ્ય કર્મચારીઓ આજે સરકારી આવાસથી વિહોણા બન્યા છે। એક સમય હતો કે આ જે ગલીઓ હતી, આ જે મકાનો હતા ત્યાં કર્મચારીઓનો પરિવાર વસવાટ કરતો હતો। અહીંયા અવનવા તહેવારોની પણ દબદબાભેર ઉજવણી કરતી હતી, પરંતુ અત્યારે એક એવો સમય આવી ગયો છે કે આ જગ્યા અત્યારે વેરાન ભાસે છે, સુમસામ ભાસે છે। ગાંધીનગરની આ એ જગ્યા છે જે કરોડો નહીં પરંતુ અબજો રૂપિયાની મહામૂલી જગ્યા છે જે સરકાર હસ્તક છે। ત્યારે આ કામગીરી કેટલા ઝડપથી શરૂ થશે તે તો સમય જ કહેશે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।